દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. ફરીવાર આપણે નફો ખોટના ક્વેશ્ચન સાથે સોલ્વ કરીએ. બરાબર, આપણે એક્ઝામમાં પર્સન્ટેજ ટકાવારી શોધવાના પણ ઘણા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. બરાબર, એટલે આપણે થોડા સોલ્વ કરીએ. તમે લાસ્ટ યરના પણ પેપર જોશો તો આવા ક્વેશ્ચનો પૂછાયા છે નફા ખોટના રિલેટેડ પર્સન્ટેજ શોધવાના. બરાબર, તો આપણે અહીં સોલ્વ કરીએ, ક્વેશ્ચનને જોઈએ, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આરજો એક રમકડું 240માં વેચતા 20% ખોટ જાય છે. જો તેણે 20% નફો કમાવવો હોય તો રમકડું કેટલામાં વેચવું પડે? તમે લાસ્ટ યરના ક્લાસ 3ના પણ જેટલા પેપર જોશો ને આવા ક્વેશ્ચનો પૂછાયા છે. બરાબર, એટલા માટે મેં એવા જ વિડીયો બનાવીશ કે જે લાસ્ટ યરમાં કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછે છે, તમને એની ટ્રીક મેથડ ખબર પડે અને તમે આવનારી એક્ઝામમાં પણ ગણી શકો. બરાબર, અહીં આપણને આપ્યું છે કે 240માં વેચતા 20% ખોટ જાય. જો એને નફો કમાવવો હોય તો કેટલામાં વેચવું પડે? બરાબર, તો સૌથી પહેલાં તો આ 240માં આપણું 20% ખોટ સમાયેલું છે. બરાબર, તો આપણે શું કરવાનું? 240માં 20% ખોટ એટલે કેટલા રકમમાં? મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કીધું કે 100 - 20 કરીએ તો 80% પર ગણાય. બરાબર, આ 80% પર 240 છે, કેમ કે એમાં 20% તો ખોટ સમાયેલી છે અને આપણી મૂળ કિંમત 100 પર ધારવામાં આવે છે. તો 100 - 20 કરશો તો આ 80% પર 240 થયું ને આપણું. તો આપણે શું કરશું? આપણે તો 20% નફો કમાવાનો છે. તો 20% નફો એટલે 100માં 20 એડ કરો, 120% થઈ ગયું. બરાબર, મેં લાસ્ટ વિડીયોમાં પણ કીધું 100 - ખોટ કહે તો 20, મૂળ કિંમત 100 હોય છે તો માઇનસ કરી દેવાનું, અને પ્લસ કહે તો નફો કહે તો 100માં 20 ઉમેરી દેવાનું. તો આપણે પદ મૂકશું. 20% આપણે તો નફો કમાવાનો છે કે એટલે 120માં વેચવું પડશે. ચલો આપણે પદ મૂકીએ કે જો 80 20% ખોટ ગઈ છે એટલે 100 - 20 કરતો તો 80 પર 240. તો આપણે તો 20% નફો એટલે 120 પર કેટલા? આપણને ખોટ મૂળ કિંમત કેટલી પર ધારવામાં આવે? 100% પર ગણવામાં આવે છે. તો 100 - 20 કરો તો 80 રહ્યા. તો 80 પર આપણને કેટલું મળ્યું? 240. આપણે 20% નફો એટલે 100માં 20 ઉમેર તો 120 થાય. તો 120 પર કેટલા? કેમ કે 100% પર જ મૂળ કિંમત ધારવામાં આવે છે, એટલા માટે 100 - 20 ખોટ કરશું તો આપણને આ કિંમત મળી. આ 240માં સમાયેલું છે તે, અને 20% નફો કહે તો 100માં 120, 100માં 20 ઉમેરશું તો 120. બરાબર, કેટલા? તો 240 ગુણ્યા 120. હવે આ બે રકમનો કરો, છેદમાં 80, ત્યાં 0 0 ઉડી ગયો. 8 તારી 24 અને 0 કટ થઈ ગયા. 12 ગુણ્યા 30 કરશો, જવાબ 360 આવી જશે. બરાબર, ફરી એકવાર આપણે હંમેશા ટકા શોધવું હોય તો 100 પર જ ધારવામાં આવે, મૂળ કિંમત પણ 100 પર જ ધારવામાં આવે. અહીં ખોટ જાય છે તો પહેલાં તો 80% પર આ ખોટ છે, તો આપણે તો 20% નફો એટલે 120 પર શોધવું પડશે. બરાબર, તો ચલો પહેલાં તો મેં શું કર્યું? આ 20% ખોટ છે એટલે 80% પર આ 240 છે. આપણે તો 120 પર શોધવાનું છે 20% નફો કમાઈને. બરાબર, તો 80 પર 240 તો 120 પર કેટલા? બરાબર, પછી આપણે જે રીતે ઉડાવીએ તો આન્સર કેટલા આવ્યો? આપણે 360 વેચવું પડે. બરાબર, 240માં ખોટ ગઈ છે, આપણે 360માં જ્યારે વેચશું ને તો જ 20% નફો થશે આપણો. બરાબર, ફરી એકવાર ધ્યાન રાખજો, 100 પર જ ટકા ગણવામાં આવે. ખોટ કહે તો 100માંથી -20 કરીને પછી પદ ગણવાનું, અને પ્લસ નફો કહે તો 100માં 20 ઉમેરીને પછી આ પદ મૂક્યું છે. જુઓ, 100 - 20% ખોટ કરો, 80 આવ્યા. આ કેટલા પર? 240. હવે 120% નફો તો 120, 100 + 20 કરો તો 120 પર કેટલા? બરાબર, ચલો હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. એક દુકાનદાર 1 kgના બદલે 800 ગ્રામ તોલનો ઉપયોગ કરે છે, તો નફાની ટકાવારી શોધો. આવા જ ક્વેશ્ચન હોય છે એક્ઝામમાં. બરાબર, ચલો 1 kg એટલે 1000 ગ્રામ થાય. હવે 800 ગ્રામનો તેલનો તો -800 કરો તો 200 ગ્રામનો આપણને નફો થયો છે. બરાબર, 200 ગ્રામ શું છે? આપણે 1 kgના બદલે 800 ગ્રામ તોલનો ઉપયોગ કર્યો તો એને 200 ગ્રામ નફો થાય છે ને. તો આપણે પદ મૂકશું કે 800 ગ્રામ પર 200, તો 100 પર ટકાવારી 100 પર જ શોધવાની હોય, એટલું યાદ રાખજો. તો 100 પર કેટલા? 200 ગુણ્યા 100 છેદમાં 800, 0 0 ઉડી ગયું, 25 4 ઉડી ગયા. તો 25% આપણો શું આવ્યો? નફો આવ્યો. બરાબર, ફરી એકવાર 1 kg એટલે કેટલા થાય? 1000 ગ્રામ થાય. તો કેજીને પહેલાં ગ્રામમાં કન્વર્ટ કરવાનું. તો 1000 ગ્રામ -800 ગ્રામ થશો, કેમ કે 800 ગ્રામ તોલનો ઉપયોગ કરે છે 1000ને બદલે, અરે 1 kgને બદલે. તો 200 ગ્રામનો નફો થાય છે ને. તો હવે પદ મૂકવાનું કે 800 ગ્રામ પર 200 નફો, તો 100 ટકાવારી 100 પર હોય તો 100 પર કેટલા? પછી આપણે કટ કર્યું તો જવાબ આપણે કેટલો આવ્યો? 25% આપણો શું આવ્યો? નફો આવ્યો. બરાબર,
આવા ટકાવારીના આવા ક્વેશ્ચન જ પૂછાય. તમે લાસ્ટના પેપર જોશો ને આવા ક્વેશ્ચનો છે એમાં. ચલો, 6 પેનની મૂળ કિંમત 8 પેનની વેચાણ કિંમત જેટલી થતી હોય તો નફો કે ખોટ શોધો. શું કીધું છે? 6 પેનની મૂળ કિંમત 8 પેનની વેચાણ કિંમત જેટલી. મેં લાસ્ટ એક વિડીયોમાં પણ તમને કીધું હતું કે જ્યારે આવું આપ્યું હોય મૂળ કિંમત અને વેચાણ કિંમત જેટલી તો વેચાણ કિંમતને મૂળ કિંમત ધારી લેવાનું ને મૂળ કિંમતને વેચાણ કિંમત ધારીને ગણવાનો દાખલો. અહીં સ્ટાર્ટ કરીએ. જે તમે કીધું મૂળ કિંમત 6 છે તો આપણે એને વેચાણ કિંમત ધારી લઈએ અને 8 એ વેચાણ કિંમત છે તો આપણે એને મૂળ કિંમત ધારીને ગણશું. ચલો, સૌથી પહેલાં તો આપણને 6 શું હતી આપણી પાસે? મૂળ કિંમત. હવે મેં જ્યારે ધાર્યું ત્યારે ઊંધું કર્યું. 6ને વેચાણ કિંમત ધારીને 8ને મૂળ કિંમત. ચલો, મૂળ કિંમત કેટલી હવે આવી? 8. 8 - 6 કરશો તો 2 આપણું શું ગયું? ખોટ ગઈ ને. રિવર્સ જવાનું. વેચાણ કિંમતને મૂળ કિંમત ધારી લેવાની અને મૂળ કિંમતને વેચાણ કિંમત. તો 6 પેનની કિંમત 8. તો શું મૂળ કિંમત શું મળી? 8 મળી અને વેચાણ કિંમત મને 6 મળી. તો મને કેમ કે જો અહીં જો તમે ફેરવશો નહીં ને તો તમારું અહીં ખોટની જગ્યાએ નફો જતો રહેશે. આખો રકમ બદલાઈ જશે. બરાબર? એટલે જ્યારે આવું કીધું હોય તો વેચાણ કિંમતને મૂળ કિંમત ધારવાની અને મૂળ કિંમતને વેચાણ કિંમત ધારીને પછી ગણવાનું. અહીં મૂળ કિંમત મને કેટલી મળી? 8 અને વેચાણ કિંમત 6. તો 8માંથી 6 જાય તો 2 શું થયો? નફો કરે. ખોટ ગઈ. હવે પદ મૂકશું કે 8 મૂળ કિંમત હોય, જો અહીં આપ્યું છે 8 મૂળ કિંમત હોય તો 2 આપણે શું ગયું? ખોટ. તો 100 પર કેટલા? 2 × 100 છેદમાં 8. 4 દુ 8 ઉડી ગયું અને 25 ચોક 100. 20 પર 25% ખોટ આવી ગઈ આપણી. ફરી એકવાર આપણે સોલ્વ કરીએ. જ્યારે તમને આવું આપ્યું કે 6 પેનની મૂળ કિંમત 8 પેનના વેચાણ કિંમત જેટલી હોય તો પછી આપણે શું કરવાનું? ધારવાનું. 6 મૂળ કિંમતને વેચાણ કિંમત ધારવાની અને વેચાણ કિંમતને મૂળ કિંમત ધારીને ગણવાનું. અહીં આપણને 6 મૂળ કિંમત છે તો મેં એને શું ધાર્યું? વેચાણ કિંમત. અને અહીં 8 એ શું છે? વેચાણ કિંમત. તો એને મેં મૂળ કિંમત કરી. તો ખોટ ગઈ મને કેમ કે મૂળ કિંમત વધારે છે અને વેચાણ કિંમત ઓછી છે. 8 - 6 કરશો તો 2 શું ગઈ? ખોટ ગઈ. હવે આપણે પદ મૂકવાનું કે 8 જો કેમ કે મૂળ કિંમત પર 100 પર શોધવામાં આવે છે. બરાબર? તો મૂળ કિંમત જો 8 હોય તો 2 રૂપિયા શું ગઈ છે? આપણી અહીં ખોટ ગઈ છે. તો 100 પર કેટલા? બરાબર? તો 2 × 100 છેદમાં 8. 4 દુ 8 ઉડી ગયા ને 25 100. હવે તમને જ્યારે એક્ઝામમાં શોર્ટમાં ગણવાનું કે બરાબર તો આપણે સીધું શોર્ટકટ અહીં અપનાવવાનું. 8 પેનની વેચાણ કિંમત. તો 8 પર કેટલા? 6માંથી 2 જાય. 2 ખોટ ગઈ આપણી. તો 100 પર કેટલા? બસ અહીંથી ડાયરેક્ટલી ગણી કાઢવાનું એક્ઝામમાં. આ તો મેં તમને ડીપમાં બધું સમજ પડે એટલા માટે બધું લખું છું પોઈન્ટ ટુ પોઈન્ટ. બરાબર? અને એને કેવી રીતે ધારવામાં આવે છે, એને કઈ રીતે ફેરવશું તો કિંમત ચેન્જ થાય છે. એક્ઝામમાં આપણે જો ગણવા બેસીએ તો ડાયરેક્ટલી પણ ગણી શકીએ છીએ કે જો 8 વેચાણ કિંમત છે, 8 વેચાણ કિંમત આપી છે તો 8 પર આપણને કેટલી ગઈ? 2% ખોટ ગયું છે ને કેમ કે 6 તો મૂળ કિંમત છે. તો અહીંથી આપણે ડાયરેક્ટલી એક્ઝામમાં ગણી શકાય કે 8 એ મૂળ કિંમત હોય તો 2 ખોટ તો 100 પર કેટલા? બસ ડાયરેક્ટલી આટલું ગણીને તમે એક્ઝામમાં આન્સર લાવી શકો છો. આટલું બધું પ્રોસેસ તો તમને સમજ માટે ખાલી આપી છે મેં. બરાબર? કેવી રીતે આપણે વેચાણ કિંમત પર ધારી લેવાનું કે 8 વેચાણ કિંમત હોય કેમ કે મૂળ કિંમત 6 હતી ને 8માં વેચાણ કિંમત તો આપણને 2 રૂપિયાનું થયું. તો 2 માટે 100 પર કેટલા? એક્ઝામમાં ફટાફટ ગણવું હોય તો વેચાણ કિંમત પર ગણીને જેટલો નફો ખોટ થતો એને 100 પર કેટલા ગણી લેવાનું એટલે 25 100 ઉડી ગયા. બરાબર? આ હોય છે મેથડ. અહીં પણ આ તમે બધું તમને ડીપમાં સમજ પડે એટલે લખ્યું છે. તમે ડાયરેક્ટલી 20% ખોટ ગઈ એટલે 100 - 20 કરો 80 આવી ગયા ડાયરેક્ટલી. અહીં 80 240 20% પર નફો એટલે ડાયરેક્ટલી આ પદ મળીને પછી ફટાફટ ગણી કાઢશું એક્ઝામમાં. બરાબર? આ તમને બધું ડીપમાં સમજ પડે એટલા માટે મેં બધું લખું છું અને સમજાવું છું તમને આખું પોઈન્ટ ટુ પોઈન્ટ સ્ટેપ બાય સ્ટેપ. તમે ડાયરેક્ટલી ખાલી આ રકમ જો તમે પ્રેક્ટિસ હશે ને તો પછી આપણે ડાયરેક્ટલી 20% ખોટ તો 80 પર 240 તો 120 પર કેટલા? બસ આટલું ગણીને તમે એક્ઝામમાં ફટાફટ આન્સર મેળવી શકો છો. અહીં પણ સેમ એવું જ છે. આ તમને સમજ માટે મેં આપ્યું કે કેવી રીતે મૂળ કિંમત વેચાણ કિંમત ચેન્જ થાય છે, ખોટ આવે છે એના પર કેવી રીતે મૂળ કિંમત પર ગણાય છે. એક્ઝામમાં તમે વેચાણ કિંમત પર ગણીને 2% ખોટ તો 100 પર કેટલા? ડાયરેક્ટલી અહીં આપણને મળી જ ગઈ છે. 6 - 2 અરે 8 તો 2 100 પર કેટલા? 2 × 100 છેદમાં 8 × 4 25 ચોક 100 ઉડી ગયું. બરાબર? ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. આપણને 240માં એક રમકડું 20% ખોટ ગઈ છે. તેણે 20% નફો કમાવો છે. આવા ક્વેશ્ચન પૂછાયું છે લાસ્ટ યરના ગવર્મેન્ટમાં ઘણા બધા એક્ઝામમાં. તો હવે કેટલા ટકામાં વેચવું પડે તો આપણે પર્સ મૂકીને ડાયરેક્ટલી ગણી લઈશું. 20% ખોટ ગઈ છે તો 100 મૂળ કિંમત ધારવામાં આવે તો 100 પર -20% ખોટ કરો 80 આવ્યું
80 પર 240 તો 120 પર કેટલા? હવે 120 કેમ ગણવામાં આવ્યું? 20% નફો ચડાવીને 100 પર તો 120 થાય ને. તો પછી આપણે કટ કરીને જે આન્સર આવે એવી રીતે જ અહીં સેમ 1000 ગ્રામ તો ગ્રામમાં ફેરવવાનું. તો 1000 માઇનસ 800 કરો તો 200 ગ્રામ. તો 800 પર 200 ગ્રામ તો 100 પર કેટલા? ફરી એ જ વાત, ટકાવારી તમે કટ કરીને આન્સર આવી જશે 25%. ત્રીજામાં પણ એવું છે, ડાયરેક્ટલી ગણવું હોય તો કે 8 પેનની મૂળ કિંમત પર 2 આપણને ખોટ ગઈ તો 100% પર કેટલા? 100 મૂળ કિંમત હોય તો 2 ગુણ્યા 100 છેદમાં 8, 4 દુ 8, 25 ચોક 100 ઉડી ગયું. 4 દુ 8 થઈને તો આપણો જવાબ કેટલા આવ્યો? 25% આપણી ખોટ આવી. બરાબર. આ તમને બધું ડીપમાં સમજાવવા માટે હું લખું છું, બાકી આટલી જ આપણી જરૂર છે એક્ઝામના ટાઈમે. જો પણ આ ક્યારેય તમને આવડશે જ્યારે તમે આ બુક પ્રેક્ટિસ કરી હશે ને ત્યારે. તમે જાતે સોલ્વ કર્યું હશે, જાતે પ્રેક્ટિસ કરી હશે તો જ તમે આવી રીતે શોર્ટમાં એક્ઝામમાં ગણી શકો છો. બરાબર. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. સ્ક્રીનશોટ લઈ શકો છો કેમ કે આ ક્વેશ્ચનો પૂછાયા છે ગવર્મેન્ટની એક્ઝામમાં. બરાબર. તો સ્ક્રીનશોટ લઈને કે નોટબુક લઈને તમે તમારી નોટબુકમાં પણ ગણી શકો છો. જાતે પ્રેક્ટિસ સોલ્યુશન કરશો તો તમને આવડશે. બરાબર. પ્રેક્ટિસ વગર નહીં મેળ પડે તમને. તો આપણે પ્રેક્ટિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મેં ઘણી રિપીટ કર્યું છે કે ઘણા સ્ટુડન્ટ કોચિંગ એફર્ટ નથી કરી શકતા. ઓનલાઈન પણ તમે આવી રીતે પ્રેક્ટિસ કરીને એફર્ટ કરીને બરાબર ગવર્મેન્ટ જોબ લઈ શકો છો. તો તમે આ વિડીયોને કમ્પ્લીટલી સેવ કરીને કે પછી સ્ક્રીનશોટ લઈને પણ ગણજો જાતે. અને એક્ઝામના ટાઈમે ફક્ત રિવિઝન કરવાનું રહી જાય જેથી કરીને. બરાબર. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું. એવા ઘણા બધા ગવર્મેન્ટના જે લાસ્ટ યરમાં પૂછાયા છે કે જે પ્રકારના પૂછાય છે એવા જ મેં ક્વેશ્ચન તમને કરાવીશ. વધારે તમારો ટાઈમ ના બગડે એટલા માટે જ મેં પહેલેથી જ આખી ટ્રેક વાઇઝ બધું લખીને ડાયરેક્ટલી સમજાવું છું. 1 કલાકનો વિડીયો બનાવીને તમને 1 બાય સ્ટેપ લખીને એનું કોઈ મિનિંગ નથી. બરાબર. જો તમને હું આખું કમ્પ્લીટલી આવી રીતે લખીને જો સમજાવી દેતી હું, જે વિડીયો 1 કલાકની જગ્યાએ તમે 10 મિનિટમાં તમને કવર થતો હોય તો તમારો ટાઈમ ત્યાં શું થાય છે? સેવ થાય છે. બરાબર. એટલા માટે મેં પહેલેથી જ લખીને કમ્પ્લીટલી તમને ડીપમાં બધું સમજાવી દઉં છું કે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણી શકાય છે. બરાબર. અહીં આપણે વિડીયોનો સ્ટોપ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું. એવા ઘણા બધા આપણે ટોપિકો બનાવશું કે જે તમને એક્ઝામમાં કામ લાગશે. બરાબર. અહીં આપણે વિડીયોનો સ્ટોપ કરીએ છીએ.